કંસારા ડીટીવી ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે। નજર કરીએ આજના મુખ્ય સમાચારો। અંકલેશ્વર શહેર અને તાલુકામાં મોહરમ પર્વ નિમિત્તે શહીદે કરબલાની યાદમાં કલાત્મક તાજિયાનું જુલુસ નીકળ્યા હતા। યા હુસેનના નારા વચ્ચે અંકલેશ્વર શહેરના કસબાતીવાડ હજરત હલીમ શાહ દાતાર ભંડારી, કાગઝીવાડ, સેલારવાડ, કસાઈવાડ, તાડફળિયા સહિત વિવિધ વિસ્તારોમાં 18થી વધુ તાજિયાઓનું જુલુસ નીકળ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના લોકો જોડાયા હતા। મોહરમ પર્વ નિમિત્તે શરબત, દૂધ, કોલ્ડ્રિંક સહિતની નિયાઝનું વિતરણ કરવામાં આવ્યું હતું। શહેરમાં મોહરમનો તહેવાર કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવાય તે માટે પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। શહેરના તમામ તાજિયાઓને પિરામણ નાકા પાસે મોડી રાત્રિના ઠંડા કરી ત્યાંથી બીજા દિવસે વહેલી સવારે નર્મદા નદીમાં વિસર્જિત કરવામાં આવ્યા હતા અને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે શાંતિપૂર્ણ માહોલમાં મોહરમ પર્વ મનાવવામાં આવ્યો હતો। અંકલેશ્વર શહેર તાજિયા કમિટીના પ્રમુખ બખ્તિયાર પટેલ, સેક્રેટરી વસીમ ફળવાલા, પાલિકાના સભ્ય જહાંગીર ખાન પઠાણ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। પિન્ટુ મોદી, ડીટીવી ન્યૂઝ, અંકલેશ્વર।